ગુડ મોર્નિંગ મિત્રો. શ્રેયસ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર સંસ્કૃત વિષયમાં ચેપ્ટર 3 ભણવાના છીએ, જેનું નામ છે કરોમી, એટલે કે કરું છું. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર ચેપ્ટર 3 જોઈએ. ચેપ્ટર 3 કરોમી. મમ નામ કિશોરઃ, એટલે કે મારું નામ કિશોર છે. અહમ પાઠશાલામ ગચ્છામિ. અહમ એટલે હું, પાઠશાલામ ગચ્છામિ એટલે કે હું નિશાળે જાઉં છું. તત્ર એટલે કે ત્યાં, અહમ એટલે હું, ત્યાં હું અભ્યાસમ કરોમી, ત્યાં હું અભ્યાસ કરું છું. 2 નંબર, મમ નામ ખુશ્બુ. મારું નામ ખુશ્બુ છે. અહમ એટલે કે હું પુસ્તકાલયમ ગચ્છામિ, હું પુસ્તકાલયમાં જાઉં છું. તત્ર અહમ ત્યાં હું પુસ્તકમ પઠામિ, ત્યાં હું પુસ્તક વાંચું છું. પઠામિ એટલે વાંચવું, ક્રિયાપદો છે મિત્રો. મમ નામ રાજેશ. મારું નામ રાજેશ છે. અહમ હું ક્રીડાંગણમ એટલે કે રમત ગમતના મેદાનમાં, ગચ્છામિ જાઉં છું, હું રમત ગમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ, ત્યાં હું રમું છું. ક્રીડામિ એટલે રમવું, ખેલવું. મમ નામ મહર્ષિ. મારું નામ મહર્ષિ છે. અહમ માતુલ ગૃહમ ગચ્છામિ, હું મામાના ઘરે જાઉં છું. માતુલ એટલે કે મામા અને ગૃહ એટલે કે ઘરે, હું મામાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામહમ નમામિ. માતામહમ એટલે કે નાનાને, ત્યાં હું નાનાને નમું છું એટલે કે હું પ્રણામ કરું છું. મમ નામ રમા. મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ, હું પ્રાર્થના ભવનમાં જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ, ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું. મમ નામ પ્રવીણઃ. મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામિ. જલાશયમ એટલે કે તળાવમાં, હું તળાવે જાઉં છું. તત્ર અહમ તરામિ. તરામિ એટલે કે તરું છું, ત્યાં હું તરું છું. મમ નામ પૂનમ. મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામિ. હું ભોજન ખંડમાં જાઉં છું. તત્ર અહમ ખાદામિ. ત્યાં હું જમું છું. મમ નામ કૌશલઃ. મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામિ. સ્મરામિ એટલે કે યાદ કરવું, હું મિત્રને યાદ કરું છું. અહમ પત્રમ લિખામિ. હું પત્ર લખું છું. મમ નામ પૂજા. મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામિ. હું ચિત્રશાળામાં જાઉં છું. તત્ર અહમ ચિત્રમ પશ્યામિ. ત્યાં હું ચિત્રો જોઉં છું. પશ્યામિ એટલે કે જોવું. મમ નામ રૂપલ. મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાલામ ગચ્છામિ. હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ. ત્યાં હું નૃત્ય કરું છું.